वरदाय सुप्रियाय लंबोदराय सफलाय जगतिदाय नागनाय सुविप्लाय गौरी सुधाय गणनाथ नमो नमस्ते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। बोलनादि श्री कृष्ण नारायण भगवान जय। लक्ष्मी नारायण संहिता दिव्यमा भगवान जय। ओम श्री पितृदेवताभ्यो नमः। ओम श्री पितृदेवताभ्यो नमः। चंदनम पुष्पम समर्पयामि अक्षस्तम समर्पयामि जयवद्यम समर्पयामि सर्वपूजम दीपम धूपम दीपम समर्पयामि आदि। श्री लालजी महाराज नी जय। जयंतरयामि प्रभु जयंतरयामि साक्षात् प्रकट विराजो साक्षात् प्रकट विराजो जो तमे बहुनामी प्रभु जयंतरयामि जय पुरुषोत्तम प्यारा सो हरि धाम तणा धामी परम धाम तणा धामी रमा राधिका स्वामी रमा राधिका स्वामी भक्त तमोगामी प्रभु जयंतरयामि साक्षातया पधार्या निज जन सुख देवा प्रभु निज जन सुख देवा अगणित लोक युगार्या अगणित लोक युगार्या आपी चरण सेवा प्रभु जयंतरयामि नारायण हरे कृष्णाय नादि वल्लभ छो स्वामी कृष्ण वल्लभ छो स्वामी सखी जन आरती કરીને सुख मांगे स्वामी प्रभु जयंतरयामि सहाय करो हमारी प्रभु जयंतरयामि प्रभु जय हरिवर स्वामी। अनादि श्री कृष्ण नारायण भगवान श्री कृष्ण नारायण भगवान श्री सद्गुरुदेव ओम नादि कृष्ण नारायणाय नमो नमः। ओम श्री श्वेतायन व्यास हरिने नमो नमः। ओम श्री लक्ष्मी नारायण संहिता भगवान ने नमो नमः। ओम श्री हरि शरणागति संत मंडल ने नमो नमः। श्री लक्ष्मी नारायण संहिता भगवान नारायण अनादि नारायण लक्ष्मी जी ने आ दिव्य कथा संभळावता आवे छे। सृष्टि ब्रह्मांडोनी रचनानी कथा पण संभळावता आवे छे। एक पछी एक कार्यो भगवान करता आवे छे। ईश्वरનું પણ સર્જન કરતા આવે છે, બ્રહ્માંડનું સર્જન કરતા આવે છે।
પોતે ધરેલા અનેક અવતારો, એની પણ દિવ્ય કથા લક્ષ્મીજીને ભગવાન કહેતા આવે. એટલે લક્ષ્મીજી શ્રોતા છે, ભગવાન નારાયણ વક્તા છે. એવો આ દિવ્ય ગ્રંથ આપણા ભારત દેશમાં જેને 5મો વેદ કહેવામાં આવ્યો છે, શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા. જે ગ્રંથની કથા સાંભળ્યા પછી બીજા મોક્ષ માટે કાંઈ બાકી રહેતું નથી. એવો મહિમા કરેલો આ દિવ્ય ગ્રંથ. કાલે વાત કરી આપણે મંગલાચરણમાં, હનુમાનજી મહારાજની જે મહાશક્તિને આપનારો આ ગ્રંથ છે. ગણપતિ મહારાજની જેમ વિઘ્નોનો નાશ કરનારો આ ગ્રંથ છે. ગંગાજીની જેમ પાપોનો નાશ કરનારો આ ગ્રંથ છે. આ કથા સાંભળવાથી આ જીવાતમાં પાવન થઈ જાય છે. શંકર ભગવાનની જેમ સુખી કરનારો આ ગ્રંથ, આ કથા. રાધાજીની જેમ સંપત્તિ આપનારો આ દિવ્ય ગ્રંથ, આ દિવ્ય કથા. કામધેનુની જેમ મનમાં સંકલ્પ જે કર્યા એ સંકલ્પને પૂરા કરનારો આ ગ્રંથ. અસદગતિમાં ગયેલા આત્માઓને સદગતિ આપનારો આ ગ્રંથ, આ દિવ્ય કથા. ભગવાન સ્વયં અનાદિ નારાયણે પ્રગટ થઈ અને આપણને માટે આ રચના કરી અને કથાનો મહિમા પણ પોતે લખ્યો. હવે આપણે આજે આ પ્રથમ દિવસે આ ભગવાનની દિવ્ય કથા નો લાભ લઈશું. સર્વત્ર બ્રહ્માંડોમાં વ્યાપીને રહેલા પરબ્રહ્મને સર્વના અંતર્યામી અવતારી શ્રી અને લક્ષ્મી જેના પત્ની છે, અગ્નિ જેનું મુખ છે, સંત જેનું હૃદય છે, ધ્યાનમાં દેખી શકાય એવા શાંતિને આપનારા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પ્રભુ તમને કોટી કોટી નમસ્કાર. નારાયણે લક્ષ્મીજીને આ સંહિતાની કથા કહી બદ્રિક આશ્રમમાં શ્વેતાયન, વ્યાસ ભગવાન પોતાના 4 શિષ્યો સ્વૈતિક, સુશીક, શ્વેતાશ્વ અને શ્વેત લોહિતને કહેતા હતા. અને નારાયણ સૌરાષ્ટ્રમાં કુમકુમ વાપીમાં લોમસ આશ્રમમાં આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા કહેતા હતા. 1.25 લાખ શ્લોકની સંહિતા વાંચવા માત્રથી મોક્ષને આપનારી છે. એ સમયે નારદજી વૈકુંઠમાં દર્શને ગયા. ત્યાં સર્વ મુક્તોના દર્શન કર્યા. લક્ષ્મીજીએ પૂછ્યું, હે નારદજી, ભરતખંડમાં અત્યારે સાધુ, સાધ્વી, તીર્થો, વિપ્રો, ગાયોની કેવી સ્થિતિ પ્રવર્તે છે? નારદજીએ કહ્યું, હે લક્ષ્મીજી, અત્યારે પ્રગટ પ્રભુ અનાદિ કૃષ્ણ નારાયણની શરણાગતિ લઈને નારાયણ પરાયણ થઈને મનુષ્યો નવધા ભક્તિ કરે છે. પ્રગટ પ્રભુનો વિશ્વાસ, વર્ણમ, ન્યાસ, કાર્પણ્યમ, સ્થિરામતી, અનુકૂળ, સંકલ્પ, આ 6 પ્રકારની શરણાગતિ લઈ નવધા ભક્તિ કરે છે.
આટલી વાત નારદજીને કરી ત્યાં તો તે પોતે નારદજી લક્ષ્મી નારાયણ ભગવાનમાં લીન થઈ ગયા. આ વર્તમાન સમયની વાત કરી. શરણાગતિ જ્યારે જ્યારે ભગવાનના જગતમાં આવ્યા ત્યારે શરણે ગયા એને મુક્તિ મળી. આઘા ભાગ્યા એ રહી ગયા. બીજી વાર એક જન્મ, બીજો જન્મ, ત્રીજો જન્મ, પછી ફરીને ભગવાન અવતાર ધારણ કરે ત્યારે પાછો એને યોગ આપે. શાસ્ત્રોમાં લખાઈ ગયું રામા અવતારમાં રહી ગયા એ કૃષ્ણ અવતારમાં પાર થઈ ગયા, અને કૃષ્ણ અવતારમાં રહી ગયા એ ભગવાન ઘનશ્યામ મહારાજ આવ્યા એના અવતારમાં પાર થઈ ગયા. અને એમાં જે રહી ગયા અત્યારે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આપણા કુકાવાવ ધામમાં દિવ્ય ચિહ્નો ધારણ કરી આ પધાર્યા. એને શરણજી પડ્યા એ ભવસાગર તરી ગયા. એને પછી જન્મ મરણ આ સંસારમાં આવવા જવાનું રહેતું નથી. ભગવાનના આશ્રયથી, ભગવાનની શરણાગતિથી એ મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. અત્યારે આ સ્થિતિ છે. નારદજીએ વાત કરી બધે બ્રહ્માંડોમાં પડતા પડતા વૈકુંઠમાં ગયા. લક્ષ્મીજીને નારદજીએ બધી વાત કરી કે અત્યારે પ્રગટ ભગવાનનો જય જયકાર થાય છે. જેમ ભગવાન રામના નામના પથ્થર તૈરા એ રીતે ગમે એવો જીવાત્મા હોય પણ જો પ્રગટ પ્રભુને શરણે જાય ત્યારે ભગવાન એનું જીવાત્માનું કલ્યાણ કરે. શરણે આવવો જોઈએ. ભજનમાં લખાઈ ગયું શરણ આવે, શરણેજી આવે એનો બધાનું કલ્યાણ ભગવાન કરતા હોય. કા સ્વયં ભગવાન હોય અને કા ભગવાનના મોકલેલા બ્રહ્મનિષ્ઠ ભગવાનના સંતો હોય. એમાં જે જીવ જોડે શરણાગતિ લઈને ભક્તિ કરવા માંડે તો ભગવાન એને પોતાનું પરમ ધામ આપે. આ વર્તમાન સમયની વાત કરી. કેવી શરણાગતિ છે? વિશ્વાસ. પેલો વાત વિશ્વાસ, એટલે વિશ્વાસ. જુનાગઢ જઈ અનેક ભક્તોએ ભગવાનના ચરણ જોયા, ચરણમાં ચિહ્નો જોયા. આ સભામાં ઘણા ભક્તો બેઠા છે જેને જુનાગઢ જઈ અને સાક્ષાત ભગવાનના ચરણ કમલમાં 37 ચિહ્નોના દર્શન કર્યા. કમળ ધ્વજ અંકુશ જવ વજ્ર જાંબુ યુર્ધવ રેખ અષ્ટકોણ સ્વસ્તિક નવ દક્ષિણ પદ ચિહ્ન દેખ ગોપદ ધનુષ્ય ત્રિકોણ મચ્છ ચંદ્ર કળશ નભ સાત વામ પદ ચિહ્ન હોય તે પુરુષોત્તમ સાક્ષાત. પુરુષોત્તમ સાક્ષાત અનાદિ કૃષ્ણ નારાયણ યાજ કૃષ્ણ વલ્લભાચાર્ય હરિ બિરાજે કુકાવાવ પરમધામ. કૃષ્ણ વલ્લભાચાર્ય હરિ બિરાજે કુકાવાવ પરમધામ. વિશ્વાસ. જેને ચરણના ચિહ્નો જોયા, ભગવાનનો પ્રતાપ જોયો, ભગવાને પણ રામ સ્વરૂપ ધારણ કરી અને ભક્તોને દર્શન આપ્યા. કૃષ્ણ સ્વરૂપ ધારણ કરી દર્શન આપ્યા ભક્તોને. આ ઘનશ્યામ રૂપ ધારણ કરી અને જુનાગઢ ધામમાં ભગવાને દર્શન આપ્યા. ત્યારે ભક્તોને નિશ્ચય થયો કે સ્વયં ભગવાન આ પૃથ્વીમાં આવ્યા છે. સંત રૂપે શ્વેતાયન વ્યાસ, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, કૃષ્ણ વલ્લભાચાર્ય મહારાજ પોતે ભગવાન પોતે પધાર્યા છે. આ ચિહ્નો જેને જોયા, સ્વરૂપના દર્શન કર્યા, એને વિશ્વાસ કે સર્વથી પર એવું ભગવાનનું પરમધામ, પરમધામના પતિ અનાદિ કૃષ્ણ નારાયણ સ્વયં આપણે સાક્ષાત મળ્યા છે.
એનો અવતાર નહીં, પણ અવતારી પોતે સ્વયં સ્વરૂપી નારાયણ, પર નારાયણ પોતે આવીને આપણને મળ્યા છે. ભગવાન કે આમ જેના હૃદયમાં વિશ્વાસ, વર્ણમ એટલે ભગવાનને ચરણે પડવું. આજથી હું તમારો છું એમ શરણાગતિ જેને લીધી એ શરણાગતિમાં આપણે ભગવાન એમ કહે છે, ભગવાન આજથી મારું જે કાંઈ મારું કાંઈ મનાય છે એ આજ તમારે શરણે ધરું છું. મારો આત્મા સહિત તમારે શરણે હું આવ્યો છું. મારા આત્માના પતિ આજથી તમે છો. એમ શરણાગતિ ભક્તો ભગવાન પાસે પ્રાર્થના કરી છે. ન્યાસ, વિશ્વાસ. કેવો વિશ્વાસ? તો સ્વયં જેવા છે એવા જાણ્યા પછી, ભગવાનની પરિપૂર્ણ કૃપા મેળવ્યા પછી અંતરાત્મામાં વિશ્વાસ કે આપણે કાંઈ અધૂરું નથી. આપણો તો ભગવાને આપણો હાથ જાયલો છે. હરિએ જેનો હાથ જાયલો હોય એને શું બાકી હોય? સ્વયં ભગવાને જેને મંત્ર આપીને માળા પહેરાવી હોય એને શું બાકી હોય? ચરણની સેવાઓ આપી હોય એને શું બાકી હોય? પણ ભગવાન કે વિશ્વાસ, કાર્પણ્યમ. એટલે દાસ ભાવ. આવી મોટી ભગવત કૃપા મેળવી છતાં ભગવાન હું તમારા દાસનો દાસ છું. અહમ ભાવ ન આવે, અહંકાર ન આવે. કાયમ માટે દાસ પણ, શરણાગતિ પણ એ અનુસંધાનમાં રહીએ. સ્થિરામતી, અટળ વિશ્વાસ. ગમે એનો યોગ થાય, આટલી એકાદશી આ ફલાહાર કર્યા, એક આટલી એકાદશી નિર્જળા કરી, એમ પોતે જે વ્રત કર્યા હતા એ બધી વાતો કરતા. એટલે આપણા ભક્તોને કે તમે એવું બધું કરતા હશો ને કે ભગત અમે બધું પેલા કરી લીધું. અમે બધું પેલા કરી લીધું ત્યારે તો આ પ્રગટ ભગવાન મળ્યા છે, ત્યારે એની કૃપા થઈ છે. કે શું વાત કરો, પેલા બધું કરી લીધું? હા, તમે તો પાછળ રહી ગયા. અમે તો આ બધું કરી લીધું, બધા તીર્થ કર્યા, બધા વ્રત કર્યા, આ બધી એકાદશીઓ ના બધા ઉત્સવો કર્યા. તમારી જેમ નિર્જળા જ રહ્યા, નિરાહાર. તમે તો નિર્જળા કરી, અમને નિરાહાર કરી. હામું જોઈ રહ્યો આટલું બધું, એટલું બધું હળવા પુણ્ય હરી થોડા મળે ભાઈ. એ તો ઘણા જન્મના પુણ્ય ભેગા થયા હોય. નિયમ વ્રત, ધર્મ વ્રત, આપણે યાત્રાઓ બધા કરતા હતા હોય, મા બાપની સેવા કરતા હોય, દેવ સેવા કરતા હોય, ગુરુની સેવા કરતા હોય, મંદિરમાં સેવા કરતા હોય, ગાયોની સેવા કરતા હોય, કોઈ દિન દુખી માણસ હોય, પરોપકાર ધર્મ પાળતા હોય. આવા ધર્મ પાડ્યા હોય ત્યારે ભગવાન મળે. હળવા પુણ્યથી હરી નથી મળતા. આ મોટા શરણાગતિ મંડળના મોટા ભાગ્ય છે કે ભગવાનની કૃપા થઈ ગઈ. જેવી છે એવી ઓળખાણ થઈ ગઈ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવું સર્વોપરી નામ ભગવાને આપ્યું કે હજારો નારાયણના નામ જેમાં આવી જાય. કેવડી દયા કરી. આવડો મોટો મંત્ર કોઈ હજી સુધી આપ્યો નથી. આ પૃથ્વીમાં સ્વયં અનાદિ કૃષ્ણ ભગવાન પ્રગટ થઈ અને ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આ મંત્ર પોતે આપ્યો. અને એક દિવસ એવું બોલ્યા છે કે એક દિવસ એવો આવશે કે આખા ભારતની અંદર હિન્દુના દીકરા એમ બોલશે ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. આ મંત્ર ગાજશે, ભારતની અંદર ગાજશે, વિશ્વમાં ગાજશે. એવડી બધી કૃપા કરી છે ભગવાને. જેમ જેમ સમય જાય એમ બધે આપણે બધું જોતા જાય છે. ભગવાન અનાદિ કૃષ્ણ પ્રતાપ વાપરતા જાય છે, ભક્તોને દર્શન દેતા જાય છે. પોતાનું પ્રગટપણું આમ જાહેરમાં મૂક્યું. જાહેરમાં બોલ્યા, સ્વયં બોલ્યા. જોઈ લ્યો કે અમારા હથેળીના ચિહ્નો, ત્રિશુલ, ધનુષ્યબાણ, ધજા, શંખ ને ચક્ર, સ્વસ્તિક ને કળશ, હથેળીમાં ચિહ્નો. વિચારો
એટલે પંજો ઊંચો કર્યો કૃષ્ણ વલ્લભાચાર્ય મહારાજે. આ ચિહ્નો કેને હોય? તો સામુદ્રિક શાસ્ત્રમાં લખ્યું છે, શંકર ભગવાન પાર્વતી માતાને કહે છે, જેમના હથેળીમાં ત્રિશૂલ, ધનુષ્યબાણ, ધજા, શંખ, ચક્ર, મત્સ્ય, કળશ, સ્વસ્તિક, આ ચક્ર જેના ચિહ્નો હાથમાં હથેળીમાં ચિહ્નો હોય ને એ શ્રીપતિ નારાયણ છે. એમ હે પાર્વતી તમે માનજો, એમ ઓળખજો. શંકર ભગવાન આપણે ઓળખાણ કરાવે છે. એ પ્રમાણે મહારાજના હથેળીમાં ચિહ્નો છે. સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે ચિહ્નો ધારણ કર્યા. પણ કોણ જાણે? કે વિદ્વાનો જાણે કે આ ચિહ્નો કેને હોય. પ્રસંગ બની ગયો મદ્રાસની અંદર, એક મોટા વિદ્વાન બ્રાહ્મણ હતા. એની ઘરે આપણા સૌરાષ્ટ્રના કાઠિયાવાડના એક બિલ્ડર કામ કરતા હતા, બંગલો બનાવતા હતા. એમની ઘરે એકવાર જવાનું થયું તો અનાદિ કૃષ્ણ ભગવાનના ભક્ત હતા. કૃષ્ણ વલ્લભાચાર્ય મહારાજની પંજાવાળી મૂર્તિ એના ઘરમાં હતી, મંદિરમાં હતી. ઓલા તો વિદ્વાન, કાશીના ભણેલા વિદ્વાન, જ્યોતિષ શાસ્ત્રી મોટા હતા. નજીક જઈને બધું જોયું, પૂછ્યું કે આ બાપુ ક્યારે થઈ ગયા? આ બાપુ થઈ નથી ગયા, અમારા ગુરુ મહારાજ છે, અત્યારે જુનાગઢ ધામમાં બિરાજે છે. કે આ કળિયુગની અંદર આવા ચિહ્નો કોઈને હોય નહીં, અને જો હોય તો લક્ષ્મી નારાયણ પોતે આવ્યા છે, એમ શાસ્ત્ર બોલે છે. અમે વિદ્યા ભણ્યા છે એ પ્રમાણે સાક્ષાત ભગવાન છે. આવ્યા જુનાગઢ, હો જુનાગઢ આવ્યા, પગે લાગવા જોઈજો. આ વિદ્વાનની વાત છે, એના ભાગ્ય ઉદય થયા હોય. આવ્યા ભગવાનના ચરણમાં, હેમંત ભગતને મળ્યા, મહારાજના સમીપમાં બેઠા, વાત કરી બધી કે આવી રીતે હું મદ્રાસથી આવું છું, તમારી મૂર્તિ જોઈને આવું છું કે પૃથ્વી ઉપર અત્યારે હયાત છે ને હું જે વિદ્યા ભણ્યો છું એ પ્રમાણે મહારાજ તમે સાક્ષાત પરબ્રહ્મ છો, ઈશ્વર છો. ત્યારે ભગવાને હાથ લાંબો કરીને બધા ચિહ્નો બતાડ્યા. સૂરજ કોઈ છાબડે ઢાંકો ન રહે, ભગવાને બધા ચિહ્નો બતાડ્યા. જુઓ, બધા એક એક ચિહ્ન જોયા, મહારાજનો હાથ પકડી અને પોતાના મસ્તક પર મૂક્યો કે ભગવાન તમે સ્વયં નારાયણ છો. ભગવાન કે તમારે જેમ સમજવું એમ સમજી લ્યો, જેમ સમજવું એમ સમજી લ્યો, ઓળખી લ્યો. પછી ચરણના ચિહ્નો બતાવ્યા, કૃપા કરી ભગવાને, પૂર્ણ કામ કરી દીધા. કહેવાનું આ યોગ, ભગવાનના ભગત મળ્યા તો વિદ્વાનોનું કલ્યાણ થઈ ગયું, ભગવાનના સંત મળ્યા તો ભગવંત મળ્યા. બધા શાસ્ત્રનું જ્ઞાન તો હતું જ. આવા ચિહ્નો ધારી અત્યારે અનાદિ શ્રી કૃષ્ણ જગતમાં આવ્યા છે, એ કોણ ઓળખાવે? એ આ બેઠેલા સંતો ઓળખાવે, જેને ચરણના ચિહ્નો જોયા છે, સાથરમાં લક્ષ્મીજી જોયા છે. એટલે તો આપણા ભગવાનનું નામ એક નામ છે લક્ષ્મી નારાયણ, અનાદિ કૃષ્ણ નારાયણ, અનાદિ લક્ષ્મી નારાયણ. આપણા મોટા ભાગ્ય છે આવો યોગને પામેલા ભક્તો આજે આપણી સભામાં બેઠા છે, એના દર્શન થાય છે આપણને. બહુ મોટી વાત છે. ઘણા બધા શાસ્ત્રો જાણતા હોય તો શું, પણ જ્યાં સુધી પ્રેક્ટિકલ ન થાય ત્યાં સુધી શું ખબર પડે? ખાલી વાતો થાય. આવા ચિહ્નો ધારી શંખ, ચક્ર, ગદા, પદ્મ, ત્રિશૂલ, ધજા જેના હાથમાં છે, પગમાં છે, એવા ભગવાન અત્યારે સાક્ષાત બિરાજે છે. દેવાણી પટેલ કુળમાં અવતાર થઈ રહ્યો છે. બહુ મોટી વાત છે. સ્વયં ભગવાન બોલ્યા છે, અમારા લખેલા શાસ્ત્રો હજારો યુગો સુધી ગાજ છે, હજારો યુગો સુધી. 1, 2, 4 યુગની વાતો નથી. આ વખતે તો અમે અમારું ભગવાનપણું છલકતું મૂક્યું છે, છલકતું જોઈ લ્યો. અમારા હથેળીના ચિહ્નો, ચરણના ચિહ્નો, અમારા શાસ્ત્રો કાર્ય જોઈ લ્યો તમે. કે આજ સુધી ભારત દેશમાં કોઈ આટલા શાસ્ત્રો લખ્યા નથી. 57 ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખ્યા મહારાજ. ભગવાન પોતે બોલે છે, ભગવાન કે અમારું એક એક કામ છે ને ભગવાનપણાથી છલકતું ભર્યું છે. ઊંડો ઉતરે, શરણે આવે અને આ કથા સાંભળે ત્યારે ખબર પડે
કે કેવા મહારાજ આપણે મળ્યા છે, કેવી કૃપા કરી છે. આ ક્યાં જીવ ને ક્યાં જગદીશ, ક્યાં ગરુડજી ની ક્યાં કુંજડું, એવી વાત છે. એવું અંજવાળું મહારાજે આપણને આપ્યું છે, એવી કૃપા વરસાવી છે. એટલા માટે આ દિવ્ય કથા નો જેટલો આપણે લાભ લઈશું એટલા ભગવાનની કૃપા આપણે ઉતરશે. દિવ્ય પ્રકાશ આપણને પણ આત્મામાં મળશે. ઓહો, આવડી મોટી વાત બની ગઈ. આપણા પટેલ કુટુંબમાં સ્વયં ભગવાન આવ્યા. કેવા ભગવાન આવ્યા? તો કે નારાયણ ના નારાયણ, નારાયણ ના નારાયણ. આ ભગવાન તો ભગવાન નહીં ભગવાન છે, એવા મર્મના શબ્દ બોલ્યા છે. આ તો અવતારી ના અવતારી છે, પર નારાયણ છે, પરાત્પર પર બ્રહ્મ છે. કેવડી ઓળખાણ ભગવાને મૂકી છે કે ખાલી ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવું ભગવાનનું નામ કોઈ અમથા અમથા બોલે ને તો ભગવાન પરમધામ માંથી તેડવા. શરણાગતિ લઈ અને સેવા કરતા હોય એને હું બાકી રાખે? ધર્મ પાળતા હોય, ભક્તિ કરતા હોય, ભગવાનની આજ્ઞામાં રહીને બધી સેવાઓ કરતા હોય, આવી દિવ્ય કથાનો લાભ લેતા હોય, કાંઈ બાકી ન રાખે. શરણાગતિ ભક્તને કાંઈ બાકી રાખતા નથી. પણ શિરામતી, વિશ્વાસ, દ્રઢતા, એક નિષ્ઠા, પતિવ્રતાની ભક્તિ, મારે એમાં સ્થિર રહેવું. ભગવાન મળ્યા પછી હાથેવા અઘરા છે. ભગવાન મળવા તો દુર્લભ છે, પછી ભગવાન કે મળ્યા પછી હાથેવા બહુ અઘરા છે. જો કથાઓ સાંભળો બધા કેવા કેવા દુઃખ સહન કર્યા. આગે ભક્તો અનેક જે થયા, તેણે સહયા શરીરે બહુ દુઃખ રે, બહુ દુઃખ રે. તો એ પ્રભુ પ્રગટ પાયમાં નહીં, પાયમાં પણ ન આવ્યા આવા સુખ રે, આવા સુખ રે. આજ આનંદ મારા મળી મુને મહામોંઘી વાતો રે, મોંઘી વાતો રે. કોટી કષ્ટ સહે હરિ નવ મોણે, તે તો મળ્યા છે અમને સાક્ષાત રે, સાક્ષાત રે. અજય આનંદ મારા ઉરમાં. જેવા જેવા ભક્તો આગળ થયા બધા, એને કોઈને અમરાવતી એટલે સ્વર્ગ આપ્યું, કોઈને વૈકુંઠ આપ્યું, ગોલોક આપ્યું, સાકેત ધામ આપ્યું, ક્ષીર સમુદ્રમાં વાસ આપ્યો, અવ્યાકૃત ધામમાં વાસ આપ્યો. પણ ભક્તો શું લખે? આજ તો અઢળ કઢૈયા શ્વેતાયન, આજ તો અઢળ કઢૈયા આપ્યું સહુને પરમ ધામ રે, પરમ ધામ રે. આજ આનંદ મારા ઉરમાં. કેવું પરમધામ છે? દુઃખ સુખ 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 જ્યાં સુખ ગણું, સુખ 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 જ્યાં સુખ ગણું. એ તો મુખે કહેતા ન કહેવાય રે, ન કહેવાય રે. આજ આનંદ મારા ઉરમાં.
ભક્તોને ભગવાને અત્યારે આપ્યો. ત્યાં સુધી કોઈ પહોંચ્યા નહોતા. એટલે તો ભગવાને પોતાનું નામ ધામ ઉપાસના આ સૌથી પર હતું એ આપણને આપ્યું. અત્યારે એવા સર્વોપરી કાર્યો કર્યા ભગવાને આપણને. ભગવાન પણ દેખાડ્યું. એવા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આપણને કહે છે મારા ધામમાં પહોંચ્યું હોય તો શરણાગતિ લઈ અને ભક્તિ કરજો. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ દિવ્ય મહામંત્રના જાપ કરજો. જરૂર મારા પરમ ધામમાં તેડવા આવીશ. એવા ભગવાન અનાદિ નારાયણ, લક્ષ્મી નારાયણ, અનાદિ કૃષ્ણ નારાયણ. હવે ભગવાન લક્ષ્મીજીને કથા કહેતા આવે છે. શ્રી નારાયણ કહે, હે લક્ષ્મી, ભક્તનો ભગવાનમાં લીન ભાવ થવો તેમાં મારી કૃપા જ કારણ છે. ભગવાનના સ્વરૂપમાં સમાઈ ગયા એવા મુક્તો છે. સારૂપ્ય મુક્તો ભગવાનના ધામમાં છે. ભગવાનની મૂર્તિમાં જ રહીએ. ભગવાનથી જુદા રહેતા જ નથી. ભગવાનના અંબર, આભૂષણો, મુકુટ, મુકુટમાં મણી, પગની અંદર ચાકડી, વસ્ત્રમાં બધા મોટા મોટા હીરા બનીને જોઈન્ટ થઈ જાય. ચારે કોર ભગવાનની મૂર્તિમાં મુક્તો, સારૂપ્ય મુક્તો, સામીપ્ય મુક્તો, કલ્પ્ય મુક્તો, અનાદિ મુક્તો, રહસ્ય મુક્તો. આ બધા મુક્તો ભગવાનને ચારે કોર ભગવાનની સેવામાં જોડાયેલા છે. ત્યારે ભગવાન કે ભગવાનના સ્વરૂપમાં લીન થઈ ગયા કહેવાય. ભગવાનમાં સ્વરૂપમાં હમાઈ ગયા. ભગવાન જુદું રહેવું અમને ગમતું નથી. એવા ભગવાન નારાયણ લક્ષ્મીજીને કહે છે આ બધી મારી કૃપા હોય આ તો બધું થાય છે. બધી સ્થિતિ આપણે ભગવાન આપે છે. શ્રી હરિએ મુક્ત સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ, જીવ સૃષ્ટિનું સર્જન કર્યું. તેમાં આત્મા છે, તે ઇન્દ્ર છે, અંતકરણ તથા ઇન્દ્રિયો છે, તે આત્માની શક્તિ છે. તે શક્તિ પદાર્થોમાં જાય તો બ્રાયા આકાર થાય, પાછી વાળીને આત્મામાં સ્થિર કરે તો આત્મામાં રહેલા પરબ્રહ્મ એવો હું સાક્ષાત દેખાઉં છું. આત્મા મારા યોગથી પૂર્ણ શક્તિવાળો થઈ, પૂર્ણ સ્નેહવાળો થઈ મારામાં લીન થાય છે અને મારા સર્વ બ્રહ્માનંદને અમૃત રસને ભોગવે છે. હું પરબ્રહ્મ એક જ છું. બ્રહ્મને સેવા કરવાની ઈચ્છા થઈ, બે સ્વરૂપે થયા. એક સ્વરૂપે પુરુષોત્તમ નારાયણની સેવામાં અને બીજા સ્વરૂપે પરમ બ્રહ્મધામ રૂપે મુક્તોને ધરી રહેલા છે. તે મુક્તો પણ મારી મૂર્તિમાં વાસ કરનારા છે. તે મુક્તો સૃષ્ટિ સર્વ અંગો હોવા છતાં 6 કોષથી રહિત, રતિવાસથી રહિત, દિવ્ય શરીર વાળા થઈ પરબ્રહ્મના આનંદને ભોગવે છે. તે સર્વમાં મારી કૃપા કારણ રૂપ છે. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બધી રચનાઓ કરી ભગવાને, ધામની પણ રચનાઓ કરી. ભગવાનની ઈચ્છાથી અનેક ધામોની રચના કરી. બધા ધામમાં પોતે બિરાજમાન થયા. તો અહીંયા ભગવાન કહે છે આ લોકમાં પણ જેને આત્મજ્ઞાન અને પરમાત્માનું સાક્ષાત્કાર જ્ઞાન, બ્રહ્મ જ્યોતિ જેને પ્રગટ થાય એને બધું દેખાય. સાક્ષાત્કાર બ્રહ્મ જ્યોતિ
કે શાસ્ત્રોમાં જેનું વર્ણન કર્યું છે, જે ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે, એ આ મૂર્તિમાં મને મળ્યા છે. આ સાક્ષાત્કાર બ્રહ્મજ્યોતિ. પછી એ મળ્યા ન હોય તો સાક્ષાત્કાર ન કહેવાય. પૂર્ણ મળે ત્યારે ભગવાનનું સત્ય સ્વરૂપ ચિહ્નો સહિત આપણે દર્શન થાય ને. ફૂલવાડી ધામમાં 24 અવતારને લીન કરી દેખાડ્યા ત્યારે જામવંતીના ભક્તોએ જામનગર જિલ્લામાં ભગવાનને સાક્ષાત ઓળખ્યા. આ સાક્ષાત્કાર. મહારાજને ભક્તોએ કીધું, મહારાજ તમે સ્વયં ભગવાન છો, લક્ષ્મી નારાયણ છો, અનાદિ નારાયણ છો, આગળ જે અવતાર થઈ રહ્યા એ અમને દર્શન આપો. ત્યારે એ ફૂલવાડી ધામમાં અત્યારે જ્યાં ચરણ પગલા પધરાવ્યા છે, આપણે જ્યાં છત્રી બનાવી છે પ્રસાદી ભવનની સામે, ત્યાં ભગવાન અનાદિ કૃષ્ણ ઉભા હતા. અને એક પછી એક અવતાર મહારાજના પાસે પ્રગટ થાય અને અનાદિ કૃષ્ણ નારાયણના સ્વરૂપમાં પાછા હમાઈ જાય. મહારાજ પોતે એકલા માળા કરતા ઉપર એક પછી એક અવતાર પ્રગટ થતા આવ્યા, ભગવાનના સ્વરૂપમાં લીન થતા આવ્યા. આ નજરે જોનારા ભક્તો આ સભામાં બેઠા છે. આ ખાલી વાતો નથી. વંથલી ગામના અનેક મોટી ઉંમરના દાદાઓએ બધા ભગવાનના સાક્ષાત જોયા અને ગામમાં જઈ ફરીથી મહારાજના પગલા કરાવ્યા, બીજી વાર પગલા કરાવ્યા. કેમ? આજ સુધી કૃષ્ણ વલ્લભાચાર્ય મોટા સંત છે, મોટા વિદ્વાન છે, એના જેવા ભારતની અંદર કોઈ નથી, એવા જબરા વિદ્વાન છે, એમ બધું જાણતા હતા. પણ સ્વયં ભગવાન આવીને આપણને મળ્યા છે ને, એ તો એને કૃપા કરી લક્ષ્મીજીના દર્શન કરાવ્યા અને 24 અવતારોના દર્શન કરાવ્યા ને, ત્યારે ભગવાન પણ એનો નિશ્ચય થયો. જો લખ્યું ભગવાને, ભગવાન પોતે કૃપા કરે તો જ આપણે એની ઓળખાણ થાય. કોઈ એવું સાધન નથી કે આપણે એને ઓળખી જાય. કેવળ એની કૃપા, કેવળ અનાદિ નારાયણ ભગવાન કૃપા કરે તો સાક્ષાત દર્શન આપે. હમણાં એક ભગતને રાજકોટમાં દર્શન આપ્યા. જુનાગઢ આવવું હતું એને શ્વેતાન બાગમાં દર્શન કરવા, નો આવી શક્યા. ભગવાનની દીક્ષાજી નથી લીધી, નો આવી શક્યા. સંકલ્પ થયો જુનાગઢ જવું છે, શ્વેતાન બાગ અનાદિ કૃષ્ણ નારાયણનું મંદિર બંધાય છે ને, જોવા જવું છે જુનાગઢમાં. ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એ ભગતની ઘરે આવ્યા કે ભગત તમે તો જુનાગઢ નો આવ્યા, પણ મારે જુનાગઢ થી આવવું પડ્યું. તમે તો જુનાગઢ નો આવ્યા, પણ મારે જુનાગઢ થી રાજકોટ આવવું પડ્યું. ભગત પગે લાગે મહારાજ, મા બાપ મારે આવું જ. વિચાર તો કરો, ખાલી સંકલ્પ કર્યો જુનાગઢ જવાનો તો અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન જુનાગઢ થી રાજકોટ આવ્યા. જગાડ્યા ભગત ને, પગે લાગ્યા, પૂજા કરી કે મા બાપ માથે હાથ મૂકીને ભાઈ કે હવે અમે જામનગર જઈશું, ફૂલવાડી જઈશું. હવે દર્શન દેવા નીકળ્યા છે ને, બધે દર્શન દેતા જાય. ધોરાજી જઈશું. ભગત આવ્યા અમારી પાસે, મને કે મહારાજની અનાદિ કૃષ્ણ ભગવાનની મૂર્તિ આપો. કેમ શું વાત છે? અરે મને કે આજ રાતે દર્શન આપ્યા, સાક્ષાત મારા ઘરે આવીને દર્શન આપ્યા. મારે જુનાગઢ જવું હતું, બધા ભક્તો ભેગું પણ જવાનું નહીં ને. મારે કે તમે જુનાગઢ નો આવ્યા, અમારે જુનાગઢ ત્યાં આવવું પડ્યું. મૂર્તિ આપો. લઈ ગયા મહારાજની મૂર્તિ. આ સ્વીય કૃપા. આપણો કોઈનો ઉપદેશ નથી આવતો, સ્વીય કૃપા, ભગવાનની કૃપા થઈ ગઈ. આ કથાનો એ તો મોટો લાભ છે કે ભગવાનની કૃપા આપણા પર થાય ત્યારે દર્શન દેવા આવે સાક્ષાત. રોજ એક માળા કરે, દિવ્ય મંત્રના જાપ કરે, એની દર્શન દેવા મહારાજ આવે સાક્ષાત. બહુ પ્રસંગો બન્યા છે. કેમ? તો કે આ પૃથ્વી પર અત્યારે પ્રગટ પ્રમાણ બિરાજે છે. ગમે એવા જીવાત્મા હોય, ભગવાનના શરણ આવે, એનો ભગવાન ઉદ્ધાર કરતા આવે છે. ભગવાન પોતાનો યોગ આપે છે, સાક્ષાત્કાર દર્શન આપે છે. પછી ભગવાનમાં લીન થઈ જાય. ઓહો, આપણે ક્યાં હતા,
કેવું જીવન જીવતા હતા ને આ ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ મળ્યા પછી અત્યારે કેવું જીવન, ભગવાન મળ્યા પછી સંતનું જીવન, ભક્તિમય જીવન, ભગવાનના સુખે સુખ્યા, બ્રહ્મ સુખે સુખ્યા, પરમધામનો આનંદ અહીંયા ભગવાન આપવા માંડ્યા. એવા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનનું પરમધામ બે સ્વરૂપે થયા. એક ધામ રૂપે બધા મુક્તોને ધારણ કર્યા, એક સ્વરૂપે ભગવાનની સેવામાં રહ્યા. ત્યારે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે પોતાની મૂર્તિમાંથી બીજું વાસુદેવ નારાયણ સ્વરૂપ પ્રગટ કરી અને વૈકુંઠ ધામની રચના કરી. ત્યાં લક્ષ્મી નારાયણ સ્વરૂપે બિરાજમાન થયા. ત્યાં દિવ્ય પાર્ષદાણીઓ દિવ્ય ભોગો દિવ્ય આનંદને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી પરબ્રહ્મની શક્તિમાંથી રાધા રૂપ ભગવાને પ્રગટ કર્યું છે. બોલો લક્ષ્મી નારાયણ ભગવાનની જય, રાધા કૃષ્ણ દેવની જય. તેજસ્વી રાધાજીની પ્રાર્થનાથી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે પોતે પોતાનામાંથી બીજું સ્વરૂપ પ્રગટ કર્યું. રાધા જોઈને જોઈને મુક્તો ભક્તો કેવા લાગ્યા, કે આ તમારી પાસે સાથે કોણ છે? ભગવાન કહે અમારા રાધાજી, અમારી દિવ્ય શક્તિઓ, અમારા દિવ્ય શક્તિ છે. એ બધાએ પ્રાર્થના કરી ભગવાન બીજું ધામ રચાવો અને અહીંયા તમે બિરાજમાન થાઓ. કૃષ્ણ સ્વરૂપ પ્રગટ કરી અને ગોલોક ધામની રચના કરી અને રાધા કૃષ્ણ રૂપે ત્યાં રહ્યા. અનંત પાર્ષદો, અસંખ્ય દાસ દાસીઓ ગોલોક ધામના દિવ્ય સુખને, રાધા કૃષ્ણના દિવ્ય સુખને ભોગવતા થકા કાયમ ગોલોકમાં વાસ કરે છે. અને જે પરબ્રહ્મની શક્તિ છે તે ત્રિગુણી માયાથી સૃષ્ટિ થાય છે. આ રીતે પુરુષોત્તમ નારાયણે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણે પોતાના સ્વરૂપમાંથી ગોલોક અને વૈકુંઠ ધામની રચના કરી છે. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બધી શક્તિઓ ભગવાનની છે. માયા પણ એક ભગવાનની શક્તિ છે. માયાની સૃષ્ટિ રચાવી ત્યારે ભગવાને માયાને શક્તિ આપી, કાળને સામર્થ્ય આપ્યું. આ પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, મોટા મોટા બધાને ભગવાને શક્તિઓ આપી. અનંત કોટી બ્રહ્માંડોની રચના કરતા ગયા. એવા અનંત ઐશ્વર્ય વાળા અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન લક્ષ્મીજીને કહે છે. શ્રી નારાયણ કહે પુરુષોત્તમ નારાયણે મહાકાળને આજ્ઞા આપી કે માયાને છોપ કર. તે માયાને જોઈને શ્રી હરિની ઈચ્છાથી એક મુક્ત માયા સાથે જોડાડો. તે પ્રકૃતિ પુરુષ નામથી થયો. તેનાથી પ્રધાન પુરુષ થયા. પ્રધાન પુરુષ તે મહત્તત્વ થયા. પ્રધાન પુરુષથી મહાવિષ્ણુ થયા. તે અહંકાર ને બે સ્વરૂપે થયા. એક સ્વરૂપે હિરણ્યમય પુરુષ, બીજા સ્વરૂપે બ્રહ્માંડ રૂપી વૈરાટ સ્વરૂપે થયા. મહાલક્ષ્મી, મહાવિષ્ણુ તેનાથી 3 ગુણ પ્રગટ થયા. રજોગુણમાંથી 10 ઇન્દ્રિયો અને મન થયા. સાત્વિક દેવો પ્રગટ થયા.
તમોગુણથી પંચભૂત પંચ વિષય થયા. તે 24 તત્વમાંથી બ્રહ્માંડના નાભી પ્રદેશમાં બ્રહ્મા રહી અને ભગવાન અનાદિ કૃષ્ણની આજ્ઞાથી ઈચ્છાથી મનુષ્ય, પશુ, પક્ષી, વેલી, સ્થાવર, જંગમ સૃષ્ટિ, જીવ સૃષ્ટિ, આ બ્રહ્માંડનું સર્જન બ્રહ્માજીએ કર્યું. બ્રહ્માંડોમાં સર્વ ઈશ્વરો, ઉપાસ્ય મૂર્તિ સગુણ બ્રહ્મ, અનિરુદ્ધ, પ્રદ્યુમન, સંકર્ષણ તથા નિર્ગુણ બ્રહ્મ વાસુદેવને શ્વેતધામ અમૃતધામમાં રાખ્યા. ચતુર્ભુજ ઈશ્વર સૃષ્ટિનું પાલન પોષણ કરનારા થયા. જીવ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિમાં ઉપાસના ભક્તિ પ્રમાણે જીવાત્મા સર્વોપરી ઉપાસના હોય તો તેને પરમધામની પ્રાપ્તિ થાય છે. વાસુદેવ નારાયણ કહે, મને શા માટે પ્રગટ કર્યો? ત્યારે અનાદિ કૃષ્ણ ભગવાન કહે, વાસુદેવને અનિરુદ્ધ, પ્રદ્યુમન, સંકર્ષણ 3 સ્વરૂપો બતાવીને કહ્યું, આ 3 સ્વરૂપ તમારામાં રહી ને બ્રહ્માંડોની ઈશ્વરોનું સૃષ્ટિનું સંચાલન કરશે અને હું તમારામાં રહી અને સંચાલન કરીશ. શ્રી નારાયણ કહે, વૈરાટની નાભી કમળમાંથી 4 માથાવાળા બ્રહ્મા પ્રગટ થયા. 8 મસ્તક વાળા 16, 32, 50, 100, 500, 1000, 10,000, લાખ, કરોડ, અબજો મસ્તક વાળા બ્રહ્મા થયા. તે બધાને બ્રહ્માંડોના કાર્યોને અધિકારી નિમ્યા. એકવાર વૈરાજના રાજસુ યજ્ઞમાં અનેક ભુજાવાળા વિષ્ણુઓ, અનેક નેત્રોવાળા રુદ્રો આવ્યા. તેમાં પહેલા પૂજા કોની કરવી? કેટલાક કહે અબજો મુખવાળા બ્રહ્માની પૂજા કરો, કેટલાક કહે અબજો નેત્રવાળા રુદ્રની પૂજા કરો. વિવાદમાં મહાવિષ્ણુએ કહ્યું, આનો નિર્ણય એક અનાદિ કૃષ્ણ નારાયણ જ કરી શકે. તે સમયે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે પોતાની મૂર્તિમાંથી ભૂમા પુરુષ, ભૂમની લક્ષ્મી પ્રગટ કરી, અવ્યાકૃત ધામ રચીને ત્યાં રાખ્યા. ભૂમા પુરુષ, પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ, મહાવિષ્ણુ, વૈરાટ વગેરે ઈશ્વરોના ન્યાય આપનારા છે. ભૂમા પુરુષ પણ શ્રી હરિનું સ્વરૂપ છે. ભૂમા પુરુષ અનંત બ્રહ્માંડોમાં જ્યાં જેવા જ્યારે ફેરફાર કરવો હોય ત્યારે રામકૃષ્ણ આદિ અવતારોને મોકલી અને ધર્મની વ્યવસ્થા કરાવે છે. આવી રીતે ઈશ્વરોના અવતારોની ગણતરી થઈ શકતી નથી. તે પ્રમાણે શ્રી હરિના અવતારો પણ અસંખ્ય છે. શ્રી પુરુષોત્તમ નારાયણ કહે, સર્વના સુખને માટે પરમધામના પ્રદેશમાં, અક્ષરધામના પ્રદેશમાં બદ્રિકાશ્રમની રચતા હતા. તપથી, બ્રહ્મચર્યથી સર્વ સિદ્ધિ, સર્વ સુખની પ્રાપ્તિ કરવા માટે પોતે નર નારાયણ સેવક અને સ્વામી રૂપે થયા. 16 વર્ષનું રૂપ ધારણ કરી ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી રહ્યા. તે નર નારાયણના દર્શન કરવા ઈશ્વરો, ઋષિ મુનિઓ, યોગીઓ, સિદ્ધો, તપસ્વીઓ, નૈષ્ટિકો આવતા. આવી રીતે હે લક્ષ્મી, મેં મારી મૂર્તિમાંથી બધા સ્વરૂપો, બધા અવતારોને પ્રગટ કરી અને પરમધામના દિવ્ય પ્રદેશમાં બીજા ધામોની પણ રચના કરી અને ત્યાં રાખેલા છે. ગોલોકમાં રાધા કૃષ્ણ, વૈકુંઠમાં લક્ષ્મી નારાયણ, અમૃતધામમાં વાસુદેવ, ચતુર્વ્યુહ બદ્રિકાશ્રમમાં નર નારાયણ, અવ્યાકૃત ધામમાં ભૂમા નારાયણ, ભૂમની નારાયણ. આ સર્વ ધામો પરમધામના સીમ પ્રદેશમાં હોવાથી ગોલોકની મધ્યે, પરમધામના મધ્યે, અક્ષરધામના મધ્યે એમ બોલાય છે. પરંતુ સર્વત્ર વ્યાપક ભાવે રહેલું ભગવાનનું બ્રહ્મલોક પ્રકૃતિની સીમા સુધી
ઈશ્વરના લોક છે. પ્રકૃતિ એટલે માયા. ત્યાં સુધી ભગવાન કહે છે માયાનો લોક છે. પછી ભગવાનના ધામ ઉપર આવે જેને કહેવાય બ્રહ્મ લોક, દેવ લોક, ઈશ્વર લોક, પછી ભગવાનના બધા ધામ. આવી રીતના ભગવાન કે લક્ષ્મીજીને કહે છે મેં કરેલી છે. બધાય ધામમાં પુરુષોત્તમ નારાયણ હું એક જ છું. અનેક સ્વરૂપો ધારી બધાય ભક્તોને સુખ આપું. જેવી ઉપાસના, જેવા ભાવથી અમને ભજશો એવા સુખ ધામમાં તમને મળશે. આપણા મહારાજ અનાદિ કૃષ્ણ નારાયણ કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ ભગવાન રામ જેવા છે, જરૂર તમને વૈકુંઠ મળશે. લક્ષ્મીનારાયણ ભગવાનના સેવા મળશે. આ ભગવાન તો રાધા કૃષ્ણ જેવા છે, તો ભગવાન કે તમને જરૂર ગોલોક ધામમાં વાસ આપીશ. કેમ? તો કે બધું મારા જ સ્વરૂપ છે. વૈરાટ નારાયણ હું છું ને મહાવિષ્ણુ હું જ છું. બધા અવતારોને ધારણ કરનારો હું જ છું, અવતારી નારાયણ છું. પણ તમે જેવા ભાવથી બચશો, જેવી ઉપાસના અમારા વિશે કરશો, એવી મુક્તિ તમને મળશે. તમને ધામમાં હું તેડી જઈશ, મોક્ષ જરૂર આપીશ. ભજન કરનારાને, પ્રગટનું પૂજન કરનારાને ભલે એક જ વાર દર્શન થયા હોય ને, ભગવાન ધામમાં તેડવા આવે. એક જ વાર ભગત કુકામાં એક ભગત હતા, બહુ સમયથી બીમાર હતા. એની ઘરે ગયા, કુકાઓ ગયા ત્યારે એમની ઘરે ગયા. બોરડ અટક છે, બોરડ. ઘણા સમયથી દુઃખ, બહુ દુઃખ હતું. રાત્રે દિવસે હુઈ નહોતા શકતા, એટલું બધું દુઃખ હતું. એટલે ગોબર બાપાએ ફોનમાં કીધું કે ભગત નામ તકલીફ છે, ગુરુજીની અનાદિ ભગવાનની ચાકરી લઈ તમે આવો તો સારું. ભગત બહુ દુઃખી છે. ગયા એની ઘરે, મારાની મૂર્તિ જોઈ નહીં ને, એટલે મેં એને સેજે પૂછ્યું કે ભગત તમે બાપાના દર્શન કરવા જુનાગઢ ક્યારે ગયા હતા કે નહીં? મને કે એક વાર ગયો તો, એક વાર હું જુનાગઢ ગયો તો. મેં એક વાર જઈને મારા બાપાના પગ દાબ્યા હતા. મેં કે મૂર્તિ તો આમાં તમે બાપાની એક રાખી નથી. હા તો બધી બાપાની જ છે, પણ એ બાપાની નહોતી કરે મૂર્તિ. કે મૂર્તિ છે પણ અંદર રહોડામાં છે. મંદિર મને અહીં નથી રાખ્યા, મંદિર નથી રાખ્યા, રહોડામાં છે. મેં કીધું એ મૂર્તિ તમે અહીં પધરાવો અને તમે અનાદિ કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરો કે હું તમારી સેવા કરવા આવ્યો હતો, જુનાગઢ આવ્યો હતો, તમારા પગ દાબ્યા હતા, સેવા કરી હતી, તમે આ મૂર્તિ મને તેથી ભેટ આપી હતી. મારે હવે મને તમારા ધામમાં લઈ જાઓ, હવે મારાથી સહન નથી થતું. આ પ્રગટ ભગવાનને અત્યારે પ્રાર્થના કરો. ભગત એ સમયે જે વાત સાંભળીને અને ભગત બોલવા માંડ્યા, ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ. રોતા રોતા બોલતા ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ. નાથા ભગત 10 મિનિટની ધામમાં ગયા. 10 જ મિનિટમાં મંત્રના જાપ બોલતા બોલતા ભગવાનની મૂર્તિ સામે જોતા જોતા ભગવાનના મંત્ર મોઢામાં મુખમાં મંત્ર રહી ગયો, ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ. આવીને મહારાજ ઉભા રહી ગયા અને ધામમાં ચડી ગયા. આખા કુકાવામાં બધા જાણે, બધા કેવડી કૃપા છે અનાદિ કૃષ્ણ નારાયણની. કેવડી કૃપા, વિચાર તો કરો. આપણે ભૂલા પડી પણ એ નથી ભૂલતા. શરણાગતને ક્યારે ભૂલતા નથી. ભગવાન કે ગમે એ યુગમાં, આ યુગમાં નહીં, આગલા યુગમાં એકાદ વાર શરણે આવ્યો હોય ને પછી મારી અમને ભૂલતા નથી. કંઈક મેળ આપી દઈ અને આ વખતે આપણે મેળ આપી દીધો. ભગવાને મેળ આપી દીધો, મેળ થઈ ગયો આપણે પ્રગટ ભગવાન આરે. કેવો મેળ આપી દીધો છે. એવી બધી કૃપા વરસાવી છે મહારાજજી. બધું મુક્તિનો માર્ગ સુગમ કરી દીધો. ભલે સંસારમાં રહ્યો, એક એક ભગવું પહેરજો, અમારું ભજન કરજો, સંતનું જીવન જીવજો, તમારા આત્માને સંત બનાવજો અને આ ભગવો રંગ છે અંદર હૃદયમાં ઉતારજો.
અનાદિ કૃષ્ણ ભગવાને આપણને ઉપદેશ આપ્યો છે. ભલે સમય સંસારમાં રહ્યા, પણ અમારા મંત્રના જાપ વડે, આ લાલજીની મૂર્તિની પૂજા વડે, પ્રગટ ભગવાનની પૂજા વડે તમને સંસાર બંધન નહીં કરે. આ ભગુ વસ્ત્ર પહેરશો, ભગવાન તમારી રક્ષા કરશે. કાળથી, કર્મથી, માયાથી, ગમે એવા અકસ્માતથી, ગમે એવા સમય આવે, ભગવાન કે ભગુ વસ્ત્ર પહેરનારની ભગવાન રક્ષા કરે. એક ભગતને અનાદિ કૃષ્ણ ભગવાને જુનાગઢમાં પગે લાગવા ગયા ને, તો ભગવાન એક સોપારી આપી. પુરુષોત્તમ ભગત જીરાગઢ વાળા અત્યારે કાંદીવલી મુંબઈ મંદિરમાં પૂજા કરી. સોપારી આપીને શું બોલ્યા મહારાજ? ભગત, આ પ્રસાદી તમારી રક્ષા કરશે એટલે પૂજામાં રાખજો. પૂજાની પેટીમાં રાખી. હવે ભગત વિચાર તો કરે ને કે સોપારી કેવી રીતે રક્ષા કરશે, એ તો પૂજાની પેટીમાં હોય. એ દેશમાં ખરખરો કરવા જતા, બસમાં અકસ્માત થયો. ભગત કોઈના દાંત તૂટી ગયા, કોઈના પગ તૂટી ગયા, બહુ મોટો અકસ્માત થયો. આપણા ભગતનો એક દાંત તૂટી ગયો, હજી તૂટેલો જ છે. પછી વિચાર આવ્યો કે ભાઈ નવા ધોવાની તો કાંઈ વ્યવસ્થા જંગલમાં કાંઈ છે નહીં, એટલે બધાને દવાખાને લઈ જતા હતા. ભગતને બીજું કાંઈ નહોતું લાગ્યું, દાંત એક તૂટી ગયો. ભટકાણે જોરથી ઝટકો લાગ્યો, મોટા ટ્રકારે ભટકાડી બસ. એ વિચાર આવ્યો ઝાડ નીચે બેનું મારે પગે તો લાગી લઉં, પછી ઘરે જઈને નાઈશું જોઈશું, ફૂલવાડી જઈને નાઈશું જોઈશું, ત્યારે પગે તો લાગલું. પૂજા તો પગે તો લાગેલું, જરાક હાથ તડાડતું મારે. પૂજાની પેટી ખોલી ને ભગત, પૂજાની પેટી આબાદ, અંદર હોપારીને ચૂરે ચૂરા થઈ ગયા. ચૂરે ચૂરા, હોપારીના ચૂરે ચૂરા. ત્યારે ભગતને મહારાજની વાત યાદ આવી. મહારાજ બોલ્યા હતા, આ ફળ તમારી રક્ષા કરશે, આલ્યો પ્રસાદી તમારી રક્ષા કરશે. માથે વિઘ્ન આવવાનું હતું, જાણતા હતા ભગવાન, પણ પોતાના શરણાગતની રક્ષા ભગવાને કરી. પ્રસાદી આપીને રક્ષા કરી લીધી. એવા જોડા ભગતની આપણે ઘણી વાર વાત કરી. પરદેશમાં એક ભગતના હાડા હતા, જુનાગઢને ડ્રાફ્ટ આપ્યો, ડ્રાફ્ટ બનાવીને સેવાનો, કે મારે ગુરુને સેવા મોકલવી છે, આ ડ્રાફ્ટ તમે લેતા જાઓ. કવરમાં નાખીને એ કે મને એ કામ ન આપું, મને કે ગુરુવારે બોલતા ન આવડે, હું કોઈને જાણું નહીં, ઓળખું નહીં, શું બોલાય શું ન બોલાય, મને રહેવા દો, કે તારે કાંઈ બોલવાનું નહીં, તારે જેન સીધા ગુરુના પગમાં આ કવર મૂકવાનું. એમાં ડ્રાફ્ટ મૂક્યો, ગયા વાંકણે જુનાગઢ આવ્યા. બાલમુખ ધોનો બેઠા મહારાજની સામે, કે મારા બનેવી મહારાજ, આ તમારી સેવા માટે આ કાગળ આપ્યું. જોયું મહારાજ, ઈ ભાઈ જોયું, આમ ચારે બાજુ જોયું, કેવા મહારાજ છે. આટલા બધા પુસ્તક બાલમુખ ધોનમાં અત્યારે જે કબાટ પીરા, વેદ ને પુરાણ ને બધા પુસ્તકો મહારાજના રૂમમાં હો. આમ બધું જોઈએ ને મહારાજને મુખારી કેટલું તેજ કેટલું. હા, કેવા મહારાજ, આ ગુરુ કેવાય છે. એ આમ જોતા હતા રૂમમાં, બધું આમ જોતા હતા ને. અનાદિ કૃષ્ણ ભગવાને પોતાના ગળામાંથી કંઠી કાઢી અને ભગતના ગળામાં પહેરી. ઓલા ભાઈ કે મારે કે ભગત થવું નતું ને આ પટેલના ગુરુ ખરેખર મારે કે કંઠી પણ ક્યાં પહેરવી છે કે. પોતાના ગળામાંથી કંઠી કાઢી ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ ભગતના ગળામાં કંઠી પહેરાવી દીધી. એ ભગત આમ જોઈ રહ્યા, શું બોલે મહારાજ? અનાદિ કૃષ્ણ ભગવાન કે ભગત આ કંઠી તમારી રક્ષા કરશે, છે ને? ભગત શૂટિંગ ઉતારવા ભગત કહું કંઠી છે ને, આ કંઠી તમારી રક્ષા કરશે. આ શબ્દ ભગવાન બોલ્યા જુનાગઢમાં. ઓલા ભગત તો સત્સંગી નહોતા, એટલે વિચારમાં પડી ગયા કે હવે આ દોરાની, ઉત્તરના દોરાની આ કંઠી મારી શું રક્ષા કરશે? હમણાં માથે આંગળીમાં પડે આમ તૂટી જાય, એ મારી શું રક્ષા કરશે? ઘડીક વિચાર પડે, આ ગુરુ, આ પટેલના ગુરુ ખરા છે, મારે ભગત થવું નથી અને મને પરાયણ પહેરી દીધી. બોલો, અમને મેળવે કે પરાયણ કે ગુરુ કંઠી પહેરી દીધી. હવે સમય બની ગયો ભગત, એવો બની ગયો સમય. એ ભાઈ ઓપરેટર હતા, ક્રેનના ઓપરેટર, નીચે ઉભા લાઈન આપે, આમ નીચે આવડતા આમ એક્શન કરે. ઓલો ઉપર પોપટ ઊંચો હોય ને, એ બેઠે બેઠે જોઈએ ઉપરથી, અને આના એક્શન પ્રમાણે એ ક્રેનને લઈ જાય. બહુ મોટી હેવી ક્રેન હતી.
આપણે બીમનું કોલમ ભરે ને એ રેડીમેડ બીમ, રેડીમેડ કોલમ ધડાધડી ફિટિંગ થતું જાય. સ્ટીલના હરિયા, સ્ટેનલેસ સ્ટીલના હરિયા, ફોરે જર્મનની કંપની એમાં કામ કરે. આમ કરે તો આમ એને ઈશારો દેવાનું કામ, નીચેથી એક્શન કરવાનું, એક્શન. આ પોલીસવાળા સાઈડ કેમ આપતા હોય પોલીસવાળા, એમ એક્શન કરે. એમાં એક્શન કરવામાં આવી, આમાં કરવા ગયા ને કંઠી આંગળી ફસાઈ, આંગળીમાં કંઠી ફસાઈ ગઈ, કંઠી આવી ગઈ. એ કંઠી હમી કરવા ઉભા રહ્યા ને, કંઠીને હરખી કરવા ઉભા રહ્યા ને, આખો 1000 ટનનો બીમ હતો પડ્યો હેઠ. 1000 ટનનો બીમ ઉપર જતો હતો, પડ્યો હેઠ. એ ભાઈ કે જો હું કંઠીને હમી કરવા ઉભો ન રહ્યો હોત ને તો હું એ જ જગ્યાએ હું હોત, એ જ જગ્યાએ હું હોત ને મારું પતરું થઈ ગયું હોત. શું બોલ્યા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ જુનાગઢમાં કે આ કંઠી તમારી રક્ષા કરશે. અને કંઠીએ રક્ષા કરી. વિચાર કરો, આંગળીમાં કંઠી ફસાઈ ગઈ ને બચી ગયા. પછી તો સત્સંગના રંગમાં એવા રંગાઈ ગયા, પ્રગટ ભગવાનને પામી ગયા પૂરેપૂરી રીતે. શું આવ્યું અહીંયા? એક જ ભગવાન પ્રગટની કૃપા થઈ ગઈ. થોડો મંત્ર જાપ કરતો હતો, થોડો ભગવાનને ઓળખતો હતો, થોડી એની પાસે મૂર્તિ હતી, કાંઈ હતું, કાંઈ નહોતું. અને પટેલના ભગવાન હતા, બનાવીના ભગવાન હતા. આ કામ કરી નહોતું જાવ, પણ ભગવત કૃપા થઈ ગઈ. ભગવાને વિના સાધને એને મોક્ષ આપી દીધો. એની કેવડી રક્ષા કરી. વિચાર તો કરો કે આને મારું કામ કર્યું તો આના કપાળમાં તો રેખા ઓછી છે, મારે એનું કામ કરવું પડશે. મારું કામ કર્યું, ભગવાન કે મારે એનું કામ કરવું. આમ અનેક પ્રસંગો એવા બન્યા છે ભક્તો કે અમે નજરે જોયેલી વાત છે બધી, કે રક્ષા કરતા આવે છે, કરતા આવે છે, કરતા આવે છે. મારા ધામમાં ભક્તોને તેડવા આવે છે. અનેક કૃપા વરસાવી છે કે લક્ષ્મીનારાયણ સંહિતા જેવો બીજો ગ્રંથ થાય એવડા મહારાજે પ્રતાપ વાપર્યો છે. ભગવાન પણ આમ છલકતું મૂક્યું છે કે આંધળો હોય ઓળખી જાય કે આ ભગવાન છે. તો આંધળો ઓળખી જાય કે ભગવાન છે. ભગવાન વિના આવી વાત ન હોય. ગમે સાધુ સંતો હોય ને આશીર્વાદ દે, ભગવાન તમારું સારું કરે, ભગવાન સારું કરશે, જાઓ તમે આમ કરજો તેમ કરજો. પણ આ અનાદિ કૃષ્ણ નારાયણ કે બીજા, બીજો કોઈ બોલી ન કે આ રામ કે બીજા, આ કૃષ્ણ કે બીજા, આ ઘનશ્યામ કે બીજા, એમ જે દર્શન દેવા સ્વયં એ તો ભગવાન પોતે કહે. બાકી એમ કોઈ બોલી ન કે હું ઘનશ્યામ મહારાજ છું. સાક્ષાત દર્શન આપ્યા ભક્તોને, એને ઓળખાણ આપી અને પછી પોતાની પૂર્ણ ઓળખાણ આપી દીધી. બહુ કૃપા વાપરી છે, બહુ કૃપા વાપરી. ભગવાન કે આ કૃપા આપણે સાચવવાની છે, રાખવાની છે, ઘડેલમાં દેવાનું છે. કોઈ કેમ જોડાય, કોઈ કેમ જોડાય, કોઈ દુઃખથી, કોઈ રોગથી, કોઈ કઈ મૂંઝવણથી, કોઈ પણ રીતે ભગવાનમાં જોડાય અને કુકાવાના દર્શન કરવા જાય ત્યારે ભગવાન એના પર કૃપા કરે કે આને મારે પરમધામ આપવું છે. એને દર્શન આપે. હમણાં રાજકોટમાં દર્શન આપ્યા એમ મારે દર્શન આપવાનું ચાલુ જ રાખ્યું. પોતે જ ઓળખાણ આપે આ જગતમાં કોણ આવ્યા. ભગવત ઓળખાણ રાખીને ભજન કરજો. ભગવાન એક જ છે, એ અનાદિ કૃષ્ણ નારાયણ છે. એને બધાએ સ્વરૂપો ધારણ કર્યા છે અને કરતા આવે છે અને હજી કરશે. એવા અવતારી નારાયણ આપણે મળ્યા છે. એમ ભગવાન આપણે સમજણ આપી છે, બહુ ઊંચી સમજણ આપી છે. શ્રી નારાયણ કહે, સૂર્ય જેવા તેજસ્વી, સુવર્ણના વસ્ત્ર આભૂષણોથી શોભાયમાન વિષ્ણુને જોઈ અને બ્રહ્માએ પૂછ્યું, તું કોણ છો? કહે, આ બંને બાળકો, બંને દેવો બાળક જેવા છે, જેનો આદિ અંત નથી, એનો અંત લેવા બેઠા તે સમયે ઉપરથી કેતકીનું પુષ્પ આવતું હતું. તેને બ્રહ્માએ પૂછ્યું, તું ક્યાંથી આવે છે? કેતકીએ કહ્યું, ભગવાનની પૂજામાં હતું ત્યાં બ્રહ્મલોકમાંથી આવું છું. 100 યુગ મને વયા ગયા, પણ હજી આ સૃષ્ટિનો છેડો ક્યારે આવશે? 100 યુગ છે કે ઉપરથી હું આવેલો પણ છેડો ક્યારે આવ્યો નથી. 100 યુગ કલાકોની વાતો નથી ભગત. બ્રહ્માએ કહ્યું, તું મારું એક કામ કર,
બોલો મારી સાક્ષીમાં રહેજે. કેતકી કહે ભલે સારું. બંને આવ્યા વિષ્ણુ પાસે. બ્રહ્માએ વિષ્ણુને કહ્યું હું સૃષ્ટિનો અંત લઈ આવ્યો છું, તેજનો અંત લઈ આવ્યો છું. આ પુષ્પ સાક્ષી છે. કેતકીએ ખોટી સાક્ષી પૂરી. વિષ્ણુએ બ્રહ્માને મોટા માની પૂજા કરી. ત્યાં આકાશ તેજમાંથી સંકર્ષણ રૂપ સદાશિવ પ્રગટ થયા અને સદાશિવ બોલ્યા કે પરબ્રહ્મના લલાટમાંથી હું પ્રગટ થયો છું. આ તેજ તે પરબ્રહ્મ અનાદિ કૃષ્ણ નારાયણનું એક કિરણ છે. તે સર્વત્ર વ્યાપક છે, સર્વ બ્રહ્માંડમાં વ્યાપક છે. તેના કોઈ પાર પામી શકે એમ નથી. બ્રહ્માજી સદાશિવને પગે લાગ્યા અને માફી માગી. શ્રી નારાયણ કહે સદાશિવ બ્રહ્માને કહે તમે મોટા થવા કપટ કર્યું માટે તમે પૂજ્યતાપણાને નહીં પામો, પરંતુ યજ્ઞમાં ગ્રહમાં તમારો ભાગ રહેશે. કેતકી અને પુષ્પને કહ્યું તારું સ્થાન મંદિરમાં નહીં રહે, પણ મારી પૂજામાં પણ નહીં રહે. ત્યારે વૈરાટ નારાયણ ત્યાં આવ્યા અને બ્રહ્મા વિષ્ણુ શંકર તેને પગે લાગ્યા. ત્રણેય દેવોએ પોતાના સ્વરૂપ વૈરાટ નારાયણમાં જોયા. વૈરાટ નારાયણના લલાટમાં શંકર, મધ્યમાં વિષ્ણુ અને નાભીમાં બ્રહ્મા રહ્યા. પછી ત્રણેય દેવો પોતાને ભાઈઓ માની અને ભેટી પડ્યા. ત્યારે વૈરાટ નારાયણે ત્રણેય દેવોને માટે ઈશ્વરના લોકમાં સ્થાનો રચી દીધા. વિષ્ણુ માટે વૈકુંઠ, બ્રહ્મા માટે સત્યલોક અને શિવજી માટે કૈલાસ. આ ત્રણેય દેવોએ પોતાની પત્નીઓ દાસ દાસીઓ સાથે પોતાના સ્થાનમાં નિવાસ કર્યા છે. શ્રી નારાયણ કહે લક્ષ્મીજી બ્રહ્માંડોની ઉત્પત્તિ સાંભળો. બ્રહ્માએ 24 તત્વવાળા વૈરાટમાંથી શરીરથી પિંડો હાથમાં લઈ જોડી અસંખ્ય અણુ જેવા કર્યા. પછી હાથમાં રાખી ફૂંક મારી અને ઉડાડ્યા. આ મહા આકાશમાં તે અંડ ગોળાઓ બ્રહ્માંડો થયા, શિર રહ્યા. પછી બ્રહ્માએ સંકલ્પ કર્યો દરેક બ્રહ્માંડમાં 14 લોક થયા થાવ તે રીતે થયા. બ્રહ્માંડમાં અતિ અંધારું હતું. એ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવોએ પોતાના યોગથી શક્તિથી પ્રવેશ કરી બ્રહ્માએ તેજ તત્વનો સંકલ્પ કર્યો. તેથી બ્રહ્માંડમાં અંજવાળું થયું. બ્રહ્મા ઉપર સત્યલોકમાં રહ્યા, મધ્યલોકમાં કૈલાસ શિવજી રહ્યા અને પાતાળમાં નીચે સમુદ્રમાં વિષ્ણુ વાસ કરતા હતા. બ્રહ્માએ 14 લોક વચ્ચે એક થાંભલો કર્યો. તે મેરુ પર્વત અને પૃથ્વીમાં, હિમાલયમાં, બદ્રિકાશ્રમમાં નર નારાયણ ભગવાનને જનોના સુખ માટે તપ કરવા રાખ્યા. ત્રણેય દેવોના સ્થાનકો ભૌતિક આવરણમાં છે. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનની જય. શ્વેતાય નારાયણ ભગવાનની જય. સમયની ગણતરીનો હવે ભગવાનને દેવતાઓ પૂછે છે. વૈરાટ નારાયણ મહાવિષ્ણુના સ્વરૂપમાંથી મોટા મોટા દેવો પ્રગટ થયા. આ બ્રહ્માંડોનું સંચાલન કરવા માટે, સૃષ્ટિ રચવા માટે આ ભગવાને બધું કર્યું છે. ત્યારે એ બધા લક્ષ્મીજી ભગવાનને પૂછે છે. ભગવાન નારાયણ એને સમયની વાત બધી કરે છે, યુગની વાત કરે છે, કાળની ગણતરી સમજાવે છે. શ્રી નારાયણ કહે બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે કાળને નિત્ય સંબંધ છે. તે કાળ સમયની ગણતરી ક્ષણથી કરવામાં આવી છે. 4 ક્ષણનો 1 કૂટ, 3 કૂટનું 1 ત્રુટી, 3 ત્રુટીનો લવ, 3 લવનો નિમેષ, 15 નિમેષનો કાષ્ઠ,
15 કાષ્ઠની નાળિકા, 2 નાળિકાનું મુહૂર્ત, 2 મુહૂર્તનો એક પ્રહર, 4 પ્રહરનો એક દિવસ, 4 પ્રહરની એક રાત્રિ, 15 દિવસનો પક્ષ અને 2 પક્ષનો માસ, 6 માસનું અયન અને 2 અયનનું વર્ષ, એવા 12,000 વર્ષના 4 યુગ થાય. આવા 1,000 યુગની ચોકડી થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. અને તેવડી જ એની રાત્રિ થાય, સાંજે ત્રિલોકીનો લય થાય અને સવારે બ્રહ્માજી પાછી સૃષ્ટિની ઉત્પત્તિ કરે. એવડી રાત છે બ્રહ્માનો. દિવસે એવડો, રાતે એવડી. ઘણી આપણે વાત કરીને 8 અબજ 64 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય, એક વર્ષ થાય. કેમ લખ્યું? કેટલા યુગ વહી જાય? હજારો યુગ વહ્યા જાય. હવે એનું એક વર્ષ થાય, દિવસ ને રાત થાય. કેટલી વાર પ્રલય થાય? અનેક વખત. આખું એક વર્ષ થાય ત્યારે ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એકવાર આવે. બ્રહ્માજીને વચન આપ્યું, તમારા દર વર્ષે હું એકવાર આવીશ. બ્રહ્માંડ રચાયું ને ભગવાને પ્રાર્થના કરી, એને આપણે કહીએ વેદ સ્તુતિ. બ્રહ્માજી ભગવાનને સ્તુતિ કરે ત્યારે ભગવાન એને વરદાન આપ્યું. 4 વેદ ભગવાન અનાદિ કૃષ્ણ 4 વેદ આપ્યા પરમધામથી. એને વરદાન આપ્યું કે ભગવાન આ બ્રહ્માંડ રચાયું, તમે પગલા તો કરો. ત્યારે ભગવાન બ્રહ્માજીને કહે છે, તમારા દર વર્ષે હું એકવાર આવીશ, જાઓ. સ્વયં આવીશ, સ્વયં. સૃષ્ટિના અનંત બ્રહ્માંડોના રચનારા ભગવાન પોતે, હું પોતે સ્વયં આવીશ. આ ભગવાન 53 અવતારની કથા આપણે કાલ સાંભળશું. એ અવતારો ભગવાન ધારણ કરવાનું ચાલુ કર્યું. પણ કેવડું વર્ષ? કેટલા યુગ વયા છે? 8 અબજ ને 64 કરોડ વર્ષ. ખેડો ન આવે ગણતા આપણે મીંડા કેટલા કર્યા કરો, મેળ ન થાય. ઓલે છેડે મીંડા કરો. ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કૃપા કરી અને અત્યારે આપણા ભાગમાં આવ્યા. આપણને એ ભક્તિ મળી, એ મહામંત્ર મળ્યો, એ મૂર્તિ મળી, સાક્ષાત જોઈ લ્યો. કેવી કૃપા છે! સાક્ષાત મહારાજ રમતા દેખાય, જમતા દેખાય, હાલતા દેખાય, બોલતા દેખાય, શાસ્ત્રો લખતા દેખાય. આ યુગમાં કેવડી કૃપા કરી છે પોતે. એક યુગમાં આવી કૃપા નથી કરી. એવો સમય આપણે આપ્યો, એવા સુખ આપ્યા, મૂર્તિ આપી, શાસ્ત્રો આપ્યા, કેવા ઉપદેશ આપ્યા. બ્રહ્માના એક દિવસમાં 14 મનુ અને 14 ઇન્દ્ર થાય. તે બ્રહ્મા પણ પોતાના 100 વર્ષ રહે છે. બ્રહ્માનું 1 વર્ષ, વૈરાટનો 1 દિવસ થાય. વૈરાટનું 1 વર્ષ થાય ત્યારે મહાવિષ્ણુનો 1 દિવસ થાય. મહાવિષ્ણુનું 1 વર્ષ થાય ત્યારે પ્રધાન પુરુષનો 1 દિવસ થાય. પ્રધાન પુરુષનું 1 વર્ષ થાય ત્યારે પ્રકૃતિ પુરુષનો 1 દિવસ થાય ને પ્રકૃતિ પુરુષના 100 વર્ષ થાય. એટલે પરમ અક્ષરધામમાં 1 નિમેષ 1 મટકું થાય અને 1 મટકામાં સૃષ્ટિઓનો ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે. એ રીતે ક્ષણ, વિપળ, પળ, ઘડી, કલાક અને દિવસ, રાત્રિ કહેલા છે. એકવાર મટકું એક મારે. અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન પરમધામમાં બેઠા છે. મુક્ત મંડળ સહિત બિરાજે છે. અનંત મુક્તો ભક્તો બેઠા છે, સંતો બેઠા છે. ખાલી એક જ વાર આંખનો પલકારો કરે તે તો અનેક યુગ વ્યા જાય. અને મુક્તો ભક્તો પણ ભગવાનના એવા દર્શન કરે છે કે તૃપ્તિ થતી નથી. જોયા કરી, જોયા કરી, જોયા કરી. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ જોયા કરી. એની મૂર્તિમાંથી એવો અમૃતનો વેગ, અમૃતનો પ્રવાહ ભગવાન છોડે ને. આનંદ, આનંદ, આનંદ અને આનંદ, દિવ્ય સુગંધ, દિવ્ય આનંદ. કે મુક્તો ભક્તો ભગવાનને દર્શન કરતા તૃપ્તિ નથી થતી, જોયા જ કરે. એક નજરે જોયા કરે.
એવો દિવ્ય આનંદ પરમધામમાં આપણે ભગવાનના ચરણમાં લેવાનો છે, સેવાનો લાભ લેવાનો છે. આ કથા સાંભળનારને ભગવાન જરૂર આ દિવ્ય સુખ બ્રહ્મલોકના સુખ આપશે, કૃપા વરસાવશે. ને આપણે કાંઈક અધૂરું હોય તો એ પૂરું માનીને દયા કરીને લીટા મારતી લીટા કે હવે ભાઈ બીજી વાર આપણે જવું નથી, હવે નવું જૂનું કંઈ કરવાનું નથી, હિસાબ ચોખ્ખો કરવાનો છે. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રીપતમ શ્રીકરમ શ્રીરમમ માધવમ ભક્ત સંખ્ય કારણમ શ્રી કૃષ્ણ નારાયણ બ્રહ્મધામ ધારણમ નિજીય દુઃખવારણ સુબાલ બ્રહ્મવર્ણન ભજો ભવાદિતર્જનમ સુબાલ બ્રહ્મવર્ણનમ ભજો ભવાબ્દિતર્જન. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. બોલો હરિ શ્વેતાયન બોલો, શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો, શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો, શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો, હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો, હે અનાદિ શ્રી શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો, શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો, શ્વેતાયન બોલો અનાદિ નારાયણ બોલો, શ્વેતાયન બોલો નાદિ નારાયણ બોલો, શ્વેતાયન બોલો અનાદિ નારાયણ બોલો, શ્વેતાયન બોલો નાદિ નારાયણ બોલો, નારાયણ બોલો પર નારાયણ બોલો, હે નારાયણ બોલો પર નારાયણ બોલો, નારાયણ બોલો પ્રગટ નારાયણ બોલો, હે નારાયણ બોલો પર નારાયણ બોલો, નારાયણ બોલો લક્ષ્મી નારાયણ બોલો, હે નારાયણ બોલો લક્ષ્મી નારાયણ બોલો, નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો, હે નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો, હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો, હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ બોલો, અવતારી શ્રી કૃષ્ણ નારાયણ બોલો, હે અવતારી શ્રી કૃષ્ણ નારાયણ બોલો, કુકાવાવધામથી શ્વેતાયન બોલો, હે કુકાવાવ ધામ શ્રી શ્વેતાયન બોલો, ફૂલવાડી ધામથી શ્વેતાયન બોલો, હે ફુલવાડી ધામ શ્રી શ્વેતાયન બોલો, જુનાગઢ ધામથી શ્વેતાયન બોલો, હે જુનાગઢ ધામ શ્રી શ્વેતાયન બોલો, શ્વેતાયન બોલો અનાદિ નારાયણ બોલો, હે શ્વેતાયન બોલો નાદિ નારાયણ બોલો, શ્વેતાયન બોલો અનાદિ નારાયણ બોલો, હે શ્વેતાયન બોલો નાદિ નારાયણ બોલો, ફૂલવાડી ધામથી શ્વેતાયન બોલો, હે ફુલવાડી ધામ શ્રી શ્વેતાયન બોલો, પરમ ધામથી શ્વેતાયન બોલો, હે પરમ ધામ શ્રી શ્વેતાયન બોલો, શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો, શ્વેતાયન 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 બોલો, હે શ્વેતાયન
શ્વેતાયન શ્વેતાયન શ્વેતાયન બોલો હાલતા ને ચાલતા શ્વેતાયન બોલો હે હાલતા ને ચાલતા શ્વેતાયન બોલો શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો હે શ્વેતાયન બોલો હરિ શ્વેતાયન બોલો શ્વેતાયન બોલો સત્યનારાયણ બોલો હે શ્વેતાયન બોલો નારાયણ બોલો શ્વેતાયન બોલો શ્યામ નારાયણ બોલો હે શ્વેતાયન બોલો શ્યામ નારાયણ બોલો શ્વેતાયન બોલો અનાદિ નારાયણ બોલો હે શ્વેતાયન બોલો નાદિ નારાયણ બોલો શ્વેતાયન 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 વ્યાસ કે કૃષ્ણ વલ્લભ નાથ કી જય શ્વેતાયન વ્યાસ કે જય અનાદિનાથ કી જય શ્વેતાયન વ્યાસ કે દાદાજીના શ્યામ કી જય શ્વેતાયન વ્યાસ કે લક્ષ્મીજીના નાથ કી જય શ્વેતાયન વ્યાસ કે જય અવતારીનાથ કી જય શ્વેતાયન વ્યાસ કે જય અનાદિનાથ કી જય શ્વેતાયન વ્યાસ કે કાવા માત્ર જુઈકો જય શ્વેતાયન વ્યાસ કે કાવા માત્ર જુઈકો શ્વેતાયન વ્યાસ કે ભક્તિધારી શ્યામ કી જય શ્વેતાયન વ્યાસ કે પદ્મધારી શ્યામ કી જય શ્વેતાયન વ્યાસ કે કળશધારી શ્યામ કી જય શ્વેતાયન વ્યાસ કે ચક્રધારી શ્યામ કી જય શ્વેતાયન વ્યાસ કે વલ્લભધારી શ્યામ કી જય શ્વેતાયન વ્યાસ કે જય પ્રગટ ભગવાન કી જય શ્વેતાયન વ્યાસ કે જય પ્રગટ મહારાજ કી જય શ્વેતાયન વ્યાસ કે કાવા માત્ર જુઈકો જય શ્વેતાયન વ્યાસ કે રાજ કૃષ્ણ પ્રગટ ભયો જય શ્વેતાયન વ્યાસ કે ભક્તોને આનંદ ભયો જય શ્વેતાયન વ્યાસ કે દેવોને આનંદ ભયો જય શ્વેતાયન વ્યાસ કે ભક્તોને આનંદ ભયો જય શ્વેતાયન વ્યાસ કે જય અનાદિનાથ કી જય શ્વેતાયન વ્યાસ કે જય અવતારીનાથ કી જય શ્વેતાયન વ્યાસ કે જય અનાદિનાથ કી જય શ્વેતાયન વ્યાસ કે જય પ્રગટ ભગવાન કી જય શ્વેતાયન વ્યાસ કે ઉમર માતાના લાલ કી જય શ્વેતાયન વ્યાસ કે ગોપાળદેવના લાલ કી જય શ્વેતાયન વ્યાસ કે ગોપાળદેવના લાલ કી જય શ્વેતાયન વ્યાસ કે જય અનાદિનાથ કી જય શ્વેતાયન વ્યાસ કે કરુણાગતનાથ કી જય શ્વેતાયન વ્યાસ કે કરુણાગતનાથ કી જય શ્વેતાયન વ્યાસ કે શ્વેતાયન ભાઈ શ્વેતાયન જય અનાદિ શ્વેતાયન પ્રેમથી બોલો શ્વેતાયન જય અનાદિ શ્વેતાયન બાલકૃષ્ણ શ્વેતાયન જય અનાદિ શ્વેતાયન અનાદિ કૃષ્ણ શ્વેતાયન જય અનાદિ શ્વેતાયન ધામે ધામે શ્વેતાયન જય અનાદિ શ્વેતાયન નામે નામે શ્વેતાયન જય અનાદિ શ્વેતાયન ધારી શ્વેતાયન જય અનાદિ શ્વેતાયન શાસ્ત્રો રચે શ્વેતાયન જય અનાદિ શ્વેતાયન પ્રજાપુરે શ્વેતાયન જય અનાદિ શ્વેતાયન પ્રાણ પ્યારા શ્વેતાયન જય અનાદિ શ્વેતાયન સાહિલભાઈ શ્વેતાયન જય અનાદિ શ્વેતાયન જય અવતારી શ્વેતાયન જય અનાદિ શ્વેતાયન જય ગિરનારી શ્વેતાયન જય અનાદિ શ્વેતાયન જય ગિરનારી શ્વેતાયન જય અનાદિ શ્વેતાયન જય અવતારી શ્વેતાયન જય અનાદિ શ્વેતાયન 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 બોલો નાની શ્રી કૃષ્ણ નારાયણ ભાઈ શ્રી બાલકૃષ્ણ મહારાજની શ્રી લાલજી મહારાજની જય आज के आनंद की जय श्री लक्ष्मी नारायण भगवाननी जय श्री पितृ नारायण भगवाननी जय परम धामाधिपति अनादि श्री कृष्ण नारायण भगवाननी जय ભણાવી રહ્યા છે ભગવાનનો દિવ્ય આનંદ આપી રહ્યા છે ભગવાન એમ કહે છે કે મારો મુક્ત પુરુષ જેને મને ઓળખતો હોય ને ઈ મારા ગુણગાન ગાઈ શકે છે ઈ લાડ લડાવે છે એની ભક્તિ કરાવે છે એના લક્ષ્યમાં એક ભગવાન અને એક એના ભક્ત એનું રસપાન કરાવે છે કોઈ પણ જીવાત્મા પ્રગટ ભગવાનને ઓળખે એની દીક્ષા લે
એના ચરણમાં આવે એ એનું લક્ષ્ય હોય છે. એવી રીતે આ અનિલ ભગતે, દિનેશ ભગતે લક્ષ્મણ સંહિતા ભગવાનને રાજી કરવા માટે, પિતૃઓના મોક્ષ માટે આજે પહેલો દિવસ છે. પરમ પૂજ્ય જે શાંતિલાલ ભગત આપણે અમૃત વાણીનો લાભ આપી રહ્યા છે, માટે જરૂર ગ્રહણ કરજો. આ પૃથ્વી પર ભગવાન આવ્યા છે અને એની જ વાત કરે છે. પરોક્ષ ભગવાનના જે જે અવતાર થઈ ગયેલા એના દ્રષ્ટાંત સાથે કે જેને અનુભવ સાક્ષાત્કાર જ્ઞાન કહેવાય છે. અનુભવ સાક્ષાત જ્ઞાન કેને કહેવાય? કે આંખથી ભગવાનને જોયા હોય, આંખથી ભગવાનના ચિહ્નના દર્શન કરેલા હોય, આ ચરણથી એ ભગવાનને પગ દબાવ્યા હોય, એનું વર્ણન કરે છે. માટે જરૂર પ્રગટ ભગવાનને ઓળખજો. શાસ્ત્ર પ્રમાણે વાત સિદ્ધ કરે છે. ચિહ્નનું વર્ણન કર્યું. પ્રગટ ભગવાન આ પૃથ્વી માથે આવ્યા છે. પટેલ કુળની અંદર, દેવાણી પરિવારની અંદર ભગવાન આ પૃથ્વી પર પધાર્યા છે. એનો જરૂર લાભ લેજો. ભગવાન સાધુ રૂપે આવે, રાજા રૂપે આવે, બ્રાહ્મણ રૂપે આવે, પણ પટેલ કુળની અંદર જે પટેલ ભગવાન સ્વરૂપની આ ધારણ કર્યું હોય તો અપાર કૃપા કરી અને પટેલ કુળની અંદર ભગવાન પ્રગટ થયા છે. ભગતે શાસ્ત્રની રીતે સમજાવ્યા કે જરૂર ભગવાનને ઓળખજો. આવા હાથની અંદર ચિહ્ન છે, આ ઉપર ભગવાનના દર્શન થાય છે બધાને. જરૂર મહારાજ કે આ પૃથ્વી પર ભગવાન આવ્યા છે અને એને ઓળખે છે ને, એ આજે એની કથા વાર્તા થાય છે. પરોક્ષ જે ભગવાનના અવતાર પૃથ્વી પર આવ્યા એને જેને ભગવાનને, કૃષ્ણ ભગવાનને ઓળખ્યા ને એનું બધાયનું કલ્યાણ થયું છે. ઓળખનારા કેટલા ભક્તો, રામને ઓળખનારા કેટલા, કૃષ્ણ ભગવાનને ઓળખનારા કેટલા ભક્તો, પણ જ્યારે હાજર હતા ને ત્યારે એને કોઈ ભગવાન ન માનતા. પૃથ્વી માથે તો ભગવાન આવે જ છે. કૃષ્ણ ભગવાન શ્લોક બીજ બોલે છે, યદા યદાહી ધર્મ જ્ઞાની ભવતી ભારત. હે અર્જુન, વારંવાર પૃથ્વી પર આવું છું અધર્મનો નાશ કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે આ પૃથ્વી પર જરૂર આવું છું, પણ જેવી જરૂર હોય એવું સ્વરૂપ ધારણ કરું છું. વારંવાર કૃષ્ણ ભગવાન નથી આવ્યા. કૃષ્ણ ભગવાનના અવતાર ભગતે બતાવ્યા કે ભગવાન આ પૃથ્વી પર આવે, બ્રહ્માના 1 વર્ષ થાય ને ત્યારે ભગવાન આ પૃથ્વી માથે આવે છે. આ અનાદિ શ્રી ભગવાન આ પૃથ્વી પર એકવાર આવે છે. એનો બગીચો જોવા માટે ભગતે ઘણી કથા વાર્તા કરી, દર્શનની વાત કરી. આ કંઠીને એક કંઠીની માળા મહારાજે નાખી ગળામાં તો એનું જીવન આખું રક્ષણ કર્યું છે. આવી વાત જે ભગવાનની ચમત્કાર ભરેલી, આ મહારાજ પ્રત્યક્ષ ભગવાનની વાત થાય છે. પણ ઈ ભગવાનનો જે ગુણ લઈ અને શરણાગતિ લઈ, દીક્ષા લઈ, પ્રગટ ભગવાનનું ભજન કરશું ને તો આ છેલ્લો જન્મ થઈ જશે. પરોક્ષથી ભવતણો પાર ન આવે, કહે વેદ વેદાંત સત્યવાણી. ભજન પરોક્ષ ભગવાન આ પૃથ્વી પર બધાઈને આવ્યા છે, મળ્યા છે, પણ આ વખતે જે ભગવાને કૃપા કરીને એ અઢળક કૃપા કરી છે. હજી આગળ જેમ આપણે વાંચતા જશે ભગત કથા વાર્તા, એમ દિવ્ય સ્વરૂપનું જે વર્ણન કરશે, એનો જે આનંદ થશે એ બીજી રીતનો હશે. માટે ભગવાનનું ભજન કરજો. બધાય ભક્તો પધારજો કથા સાંભળવા, તો આપણો આ છેલ્લો જન્મ થશે. અને મહારાજ કે ભગવાનનું ભજન કરજો.
મહારાજની સેવા કરજો. આ શરણાગતિ મંડળ ભગવાધારી પહેર્યા છે ને, આ બધા સંત દીક્ષા લીધેલા છે. અટાણે આપણે અમૃતપાન જે વાંચી અને કરાવી રહ્યા છે, બધાને સમજાવી રહ્યા છે. એની પોતાના પ્રત્યક્ષ ભગવાનની દીક્ષા પામેલા છે. એના જીવનની અંદર હું આ 42 વર્ષથી જોયા રાખું છું. એનો યોગ 42 વર્ષથી અમે ભેગા છે. જ્યારથી અમે 80ની સાલથી ઈ ભગતની મેં પણ એના હાથથી દીક્ષા લીધી છે, છતાં પણ એના જે દિવ્ય સ્વરૂપ, એની જે અમૃત વાણી, એ વાણીની અંદર જે એવું ભરેલું છે ને, કોઈ પણ ભક્તો સાંભળે ને એને સોસરવો વયો જાય. આ પ્રગટ ભગવાનની રીત એવી છે. માટે ભજન કરજો, આજુબાજુ ભક્તોને કહેજો આ ધોધ વયો જાય છે અમૃત પ્રવાહ, એને ગ્રહણ કરવા પધારજો. એવું આ દિનેશ ભગત તરફથી બધાય ભક્તો પધારજો અને આમંત્રણ આપે છે. બધાય ભક્તો આજુબાજુ જે કોઈ સાંભળતા હોય તે અમારી સભાની અંદર આ પધારવા અને વિનંતી કરે છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. છો તમે બહુ નામે પ્રભુ જયાંતરયામી. જય પુરુષોત્તમ પ્યારા છો હરિધામ તણા ધામે. પરમ ધામ તણા ધામે. રમા રાધિકા સ્વામી, રમા રાધિકા સ્વામી. ભક્ત સમોગામી પ્રભુ જયાંતરયામી. સાક્ષાતયા પધાર્યા નિજ જન સુખ દેવા. પ્રભુ નિજ જન સુખ દેવા. અગણિત લોકયુગાર્યા, અગણિત લોકયુગાર્યા. આપી ચરણ સેવા પ્રભુ જયાંતરયામી. નારાયણ હરિ કૃષ્ણ અનાદિ વલ્લભ છો સ્વામી. કૃષ્ણ વલ્લભ છો સ્વામી. સખી જન આરતી કરીને, સખી જન આરતી કરીને સુખ માંગે સ્વામી. પ્રભુ જયાંતરયામી. દર્શન દીન દયાળુ દેજો નિજ જન માનીને. પ્રભુ નિજ જન માનીને. સુખ દ્યો પારયો તારો, સુખ દ્યો પારયો તારો. નમો અવતારીને પ્રભુ જયાંતરયામી. જય શ્વેતાયન સ્વામી પ્રભુ જય શ્વેતાયન સ્વામી. ભવસાગર ભૂલવંતા, ભવસાગર ભૂલવંતા. સહાય કરો મારી પ્રભુ જયાંતરયામી. પ્રભુ જય હરિવર સ્વામી. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની, શ્રી બાલકૃષ્ણ મહારાજની. ભક્તો થાળને તૈયારી કરજો.
મોર મોદક મોહન તાળ રોટલી જ ગોળીને પીની ફરસાણ ફૂલવાળી ભાત દહીં રસ ગોળી એ દૂધ સાકર ને રાયતા ચા વિધ વિધ સાતું છે જમો છપ્પન ભોજન નાથ સંભા કાદો છે મીઠા પીણા પીઓ ને ભગવાન કાચ જળ ઠંડા છે આપો પ્રસાદી ભક્તોને ભોજ દિવ્ય પાન બીરા છે આપ બિરાજો મંજે મહારાજ ફળ જમ પાક્યા